જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી આદિનાથ જિનાલયમાં પક્ષાલનું સુંદર આયોજન. વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વેકેશન દરમિયાન સિલ્વર ગ્રુપ દ્વારા દર રવિવારે હંમેશા જિનાલયમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલ અને હાઈસ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે આજે શ્રી આદિનાથ જિનાલય ખાતે પક્ષાલનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. તેમાં જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવેલ ત્યારે બાળકોને સુંદર ગિફ્ટ આપવામાં આવેલ, જેમાં અંદાજે 390 કરતાં પણ વધુ બાળકોએ પ્રભુના પક્ષાલનું સુંદર લાભ લીધેલ. જેમાં 1 થી 8 જૈન ધર્મ મુજબ અષ્ટપ્રકારી પૂજામાં 1 થી 8 પ્રકારની પૂજા એટલે કે 1. પ્રથમ પૂજા પ્રભુજીના પક્ષાલ એટલે કે દૂધની અખંડ ધારાથી થતો પ્રભુજીનો અભિષેક. 2. બીજી બરાશન પૂજા એટલે કે બરાશન લેપથી પ્રભુજીની અંગવિલેપન તેમજ કેસર પૂજા એટલે કે પ્રભુજીના નવઅંગી થતી કેસરમાંથી પૂજા. 3. ચોથી પુષ્પ પૂજા એટલે કે પ્રભુજીની પલાઠી તેમજ મસ્તકે સુગંધિત ફૂલો પધરાવી થતી પૂજા. 4. ધૂપ પૂજા એટલે કે પ્રભુ સન્મુખ ધૂપ કરવો. 5. દીપક પૂજા એટલે કે પ્રભુ સન્મુખ દીપક ધરવો. 6. ફળ પૂજા એટલે કે પ્રભુજીને ધરવામાં આવતું ઉત્કૃષ્ટ પ્રકારનું ફળ. 7. નિવેદ પૂજા એટલે કે પ્રભુજીની મીઠાઈ કે ઘરની બનાવેલ ઉત્કૃષ્ટ મીઠાઈ. 8. ચામર દર્પણ. એમ 8 પ્રકારે પ્રભુજીની પ્રતિમાજી પર તેમજ પ્રભુજીની સન્મુખ કરવામાં આવે છે. ત્યારે પૂજા કરવા માટે આવતા બાળકો તલ્લીન બનીને ધર્મની આરાધના કરે છે. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ સુરેન્દ્ર.